નમસ્કાર મિત્રો, ક્રિસ્ટલ કોચિંગ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરે છે। આપણે સ્વાધ્યાય 5.2 ની ચર્ચા કરી, એના પછી નવા ટોપિકની આપણે ચર્ચા કરી સમાંતર શ્રેણીના n માં પદોનો સરવાળો। કોઈ n પદો આપેલા હોય તો એના સરવાળો કરવો હોય તો એના માટેનું સૂત્ર જોયું, એના ઉપરથી આપણે ઉદાહરણ જોયા અને હવે આપણે ચર્ચા કરવાની છે સ્વાધ્યાય 5.3 ની। સ્વાધ્યાય 5.3 ના પહેલા પ્રશ્નની શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ। તમે જો મિત્રો આ વિડિયો ડાયરેક્ટલી જોતા હોય તો આના પહેલાનો વિડિયો તમે જોઈ લેજો, જેથી તમને બેઝિકની ખ્યાલ આવે। ઓકે, હવે આપણે શરૂ કરીએ છીએ। ચલો આવી જાઓ। શું કહે છે મિત્રો? સમાંતર શ્રેણી માટેના માગ્યા પ્રમાણે સરવાળા કરો। શું કરવાના છે મિત્રો? સરવાળા કરવાના છે, એ પણ માગ્યા પ્રમાણે। શું કહે છે? એક સમાંતર શ્રેણી તમને આપેલી છે 2, 7, 12 અને 10 પદ સુધી। સમાંતર શ્રેણીના સરવાળા કરવાના છે, એટલે કે પ્રથમ પદ તમને a બરાબર શું આપેલું છે? 2 આપેલું છે। સામાન્ય તફાવત d બરાબર 7 - 2 એટલે કે તમને 5 આપેલો છે અને તમારે 10 પદ સુધી એટલે કે s તમારે 10 તમારે શોધવાનું છે। સૂત્ર આપણને ખબર છે Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 * d માટે s 10 બરાબર શું થશે? n બરાબર 10 લઈ લેવાના મિત્રો, 10/2 કૌંસમાં 2 * a એટલે કે 2 * 2 વત્તા 10 - 1 * 5। s 10 બરાબર 10 ને 2 વડે હું ભાગી દઉં મિત્રો તો મને કેટલા મળશે? 5 મળશે। 2 * 2 કેટલા થશે મિત્રો? 4 થશે। 10 માંથી 1 જાય તો 9 અને 9 * 5 એટલે કેટલા થશે મિત્રો? 45 થશે। એટલે કે 5 આ એમના એમ નીચે લખી દીધા મિત્રો। 4 + 9 = 45 એટલે કેટલા મળશે મને? 49 થશે અને 5 * 49 એટલે કેટલા મળશે મિત્રો? 245 મળશે। બેઝિક છે મિત્રો, સમજ પડે એવું છે, માત્ર સાદુરૂપ આપવાનું છે એટલે આપણે થોડા ઝડપથી આગળ જઈએ છીએ। બીજો પ્રશ્ન મિત્રો તમને આપેલો છે -37, -33, -29 અને 12। અહીંયા જુઓ તમને પ્રથમ પદ શું આપેલું છે મિત્રો? -37 આપેલું છે, એટલે ડિફરન્ટ તમે શોધવા માટે શું કરશો? -33 - -37 એટલે કે 33 - વત્તા 37 એટલે કે 33 એટલે કે 4 તમને ડિફરન્ટ મળશે। હવે આપણે s12 તમારે શોધવાનું છે, માટે n બરાબર શું થશે મિત્રો? 12 થશે। n ની કિંમત મળી ગઈ, d ની કિંમત મળી ગઈ, a ની કિંમત મળી ગઈ। આ સૂત્રની અંદર આપણે મૂકી દઈશું। n બરાબર 12 મૂકી દઈશું, a બરાબર શું મૂકી દઈશું તો કે -33 મૂકી દઈશું, a બરાબર -37 મૂકી દઈશું મિત્રો, અને n બરાબર શું મૂકી દઈશું? 12 અને ડિફરન્ટ આપણે 4 મૂકી દઈશું। હવે અહીંયા જો હું 12 ને 2 વડે ડિવાઈડ કરું તો મને કેટલા મળશે મિત્રો? 6। 37 ને હું 2 વડે મલ્ટીપ્લાય કરું તો મને 74 મળશે, પણ એ કેવા મળશે? માઇનસ। 12 માંથી 1 જાય તો મિત્રો 11 અને 11 ગુણ્યા મલ્ટીપ્લાય 4। હવે s12 બરાબર આ 6, 74 11 * 4 એટલે કેટલા થશે મિત્રો? 44 અને 74 માઇનસ છે અને પ્લસ 44 કરીશ તો મને -30 મળશે અને 6 * 30 એટલે કે -180 મને આન્સર મળશે। -180 આન્સર મને મળશે। ઓકે, ચલો હવે નેક્સ્ટ ઉપર જતા રહીએ મિત્રો। શું કહે છે કે પદો તમને આપેલા છે 0.6 એટલે કે પ્રથમ પદ તમને કયું આપેલું છે મિત્રો? 0.6 આપેલું છે। બીજું પદ તમને 1.7 આપેલું છે। એવા 100 પદો એટલે કે અહીંયા તમને a બરાબર શું આપેલું છે? 0.6, ડિફરન્ટ બરાબર શું થશે? 1.7 - 0.6 એટલે 1.1 થશે। અને તમને કેટલા પદોનો સરવાળો કરવાનો કીધો છે મિત્રો? 100 પદોનો સરવાળો કરવાનો કીધો છે। માટે Sn બરાબર n/2 કૌંસમાં 2a વત્તા n - 1 * d આપણું સૂત્ર થઈ ગયું મિત્રો। આમાં s 100 આપણે મૂકી દઈશું, n બરાબર આપણે 100/2 કૌંસમાં 2 * a એટલે કે પ્રથમ પદ એટલે કે 0.6 થશે, વત્તા n બરાબર કેટલા મૂકવાના મિત્રો? 100 એટલે કે 100 - 1 અને કૌંસમાં d એટલે કેટલો શોધ્યો મિત્રો? આપણે 1.1 એટલે અહીંયા લખી દઈશું। 100/2 એટલે કેટલા થશે મિત્રો? 50। 0.6 * 2 એટલે કેટલા થશે તો કે 1.2। 100 - 1 કેટલા થશે તો કે 99 * 1.1 એટલે કે 50 એમના એમ રાખે મિત્રો 1.2 અને 99 * 1.1 એટલે કે 99 * 1.1 એટલે કે 0
9 9 અહીંયા પણ 99 એકા 99 એટલે કે 9 9 દુ 18 નો આઠડો વધી આવી 1 અને 10 કેટલા પોઈન્ટ મિત્રો 1 પોઈન્ટ કાપવાનો થશે એટલે કે અહીંયા 1 પોઈન્ટ કાપી દો 108.9 અહીંયા થશે આ બંનેનો મિત્રો હું સરવાળો કરી લઉં તો કે 9 અને 2 કેટલા થશે 11 નો એકડો વધી આવી 1 9 1 10 10 ની પડી 0 વધી આવી 1 ને 11 50 ગુણ્યા 110.1 એટલે કેટલા થશે મિત્રો 5505 અહીંયા તમારો સરવાળો મળી ગયો છે હવે આપણે નેક્સ્ટ ઉપર જઈએ મિત્રો હવે આપણે મિત્રો નેક્સ્ટ શું કહે છે મિત્રો ચોથા નંબરનો પ્રશ્ન છે સમજો a બરાબર તમને કેટલા આપેલા છે મિત્રો a બરાબર 1/15 એટલે કે 1/15 તમને આપેલા છે 11 પદોનો સરવાળો કરવાનો છે માટે n બરાબર તમને કેટલા આપેલા છે 11 આપેલા છે ડિફરન્ટ મિત્રો શોધવું અહીંયા સમજો કે બીજા પદમાંથી મારે પહેલું પદ બાદ કરવાનું છે એટલે કે 1/12 માઈનસ 1/15 12 અને 15 નો તમારે શું લેવું પડશે મિત્રો લસા લેવો પડશે અને 12 અને 15 નો લસા કેટલો આવે લસા તમને શોધતા આવડતો હશે 12 અને 15 અહીંયા બે કેટલા આવશે મિત્રો 6 અહીંયા 2 15 ત્રણે અહીંયા કેટલા આવશે મિત્રો અહીંયા જો બે ભાગ ચાલશે એટલે કે 2 3 આવશે અહીંયા 15 અહીંયા 3 1 અહીંયા 5 અહીંયા 5 1 અને 1 અહીંયા લસા 5 તરી 15 15 દુ 30 અને 30 દુ 60 એટલે અહીંયા લસા કેટલો આવશે મિત્રો 60 અહીંયા હતા કેટલા 12 લખ્યા કેટલા આપણે 60 કેટલા વડે ગુણ્યા 5 વડે અહીંયા જો 5 વડે ગુણવું તો ઉપર મારે 5 વડે ગુણવા પડે તો અહીંયા કેટલા આવશે 5 માઈનસ ચિહ્ન માઈનસ હતું તો માઈનસ અહીંયા કેટલા હતા 15 આપણે કેટલા લખ્યા 60 60 લખ્યા કેટલા વડે ગુણ્યા 4 વડે તો અહીંયા પણ મારે 4 વડે ગુણવા પડશે એટલે કે 4 એટલે કે અહીંયા મને 5 માં 4 જોયો તો 1/60 આ મારો શું થશે તો કે સામાન્ય તફાવત થશે હવે મિત્રો સામાન્ય તફાવત શોધી લીધો સૂત્ર આપણને ખબર છે એ સૂત્રમાં આપણે કિંમત મૂકી લઈએ n બરાબર મારે શું મૂકવાનું છે 11 તો કે 11/2 2 ગુણ્યા a એટલે કે 1/15 લખી દીધા અંદર n-1 એટલે કે 11 - 1 ગુણ્યા 1/60 હવે આ એમના એમ રાખી દીધું મિત્રો 2 ગુણ્યા 1 એટલે શું થશે 2/15 અહીંયા 11 માંથી 1 જાય એટલે 10/60 હવે મિત્રો અહીંયા જુઓ તમે આ 0 અને આ 0 કેન્સલ થઈ જશે એટલે કે 1/6 આને હું આમ લખી શકું 11/2 કૌંસમાં 2/15 વત્તા 1/6 હવે 15 અને 6 નો લસા કેટલો આવે મિત્રો 30 લસા આવશે એટલે 11/2 આનો લસા કેટલો આવશે મિત્રો 30 લસા અહીંયા 2 વડે ગુણ્યા તો ઉપર 2 વડે ગુણું તો 4 વત્તા આને કેટલા વડે ગુણ્યા 5 તો આને પણ કેટલા વડે ગુણવા પડે 5 માટે 11/2 ગુણ્યા 5 ને 4 કેટલા થાય 9/30 એટલે કે હવે 3 વડે હું ઉપર નીચે ભાગ ચલાવું મિત્રો આને પણ હું 3 વડે ભાગું તો 3 તરી 9 થશે અને આને 3 વડે ભાગું તો 3 30 થશે 11 તરી મિત્રો હવે કેટલા થશે 33 અને 10 ગુણ્યા 2 કેટલા થશે 20 એટલે કે 33/20 આપણો શું થશે સરવાળો થશે અહીંયા મેં સરવાળો શોધી લીધો છે ચલો હવે નેક્સ્ટ ઉપર જઈએ નેક્સ્ટ પ્રશ્ન બહુ લાંબો તમને ગણેલો લાગે છે મિત્રો પણ ગભરાવાની કોઈ જરૂર છે નહીં થોડી સમજાવવા માટે સ્ટેપ થોડા લાંબા કરેલા છે શું કહે છે મિત્રો સરવાળો શોધવાનો છે સરવાળા માટે પ્રથમ પદ તમને કેટલું આપેલું છે 7 આપેલું છે સામાન્ય તફાવત d બરાબર તમને શું છે બીજું પદ હવે આ બીજું પદમાં તમને તકલીફ થશે શું આપેલું છે મિત્રો 10/1/2 તમને આપેલું છે તો આને તમારે આને મિશ્ર અપૂર્ણાંક કહેવાય આ મિશ્ર અપૂર્ણાંકને તમારે સાદા અપૂર્ણાંકમાં ફેરવવો પડશે આને હું સાદામાં ફેરવું તો 10 ગુણ્યા 2 એટલે કેટલા થાય 20 અને આને એક ઉમેરી દઉં તો 20 ને 1 21/2 મારો સાદો અપૂર્ણાંક થશે હવે ડિફરન્ટ માટે મિત્રો આમાંથી આ સંખ્યા બાદ કરવી પડશે એટલે કે 21/2 માંથી હું શું બાદ કરીશ તો કે 7 બાદ કરીશ હવે મિત્રો 7 ના છેદમાં કંઈ ના હોય તો 1 હોય એટલે મારે 2 અને 1 નો લસા લઉં તો મને 2 લસા મળશે એટલે કે અહીંયા શું થશે 21 આને હું 2 વડે ગુણીશ તો ઉપર પણ 2 વડે ગુણીશ તો કેટલા આવશે 14 અને 21 માંથી 14 જાય તો કેટલા વધશે 7 અને નીચે છેદમાં 2 હતા એટલે કે મને તફાવત કેટલો મળ્યો
7/2 તફાવત મળ્યો. અને સમાંતર શ્રેણીનું nમું પદ એટલે કે nમું પદ, આ સિરીઝનું પદ તમને 84 આપેલું છે. છેલ્લું પદ n બરાબર તમને કેટલા આપેલા છે મિત્રો? 84 આપેલા છે. અને આ બધાનો સરવાળો કરવાનો છે. જ્યારે મેં તમને કીધેલું કે જ્યારે છેલ્લું પદ તમને આપેલું હોય તો સરવાળા માટે Sn બરાબર n/2 કૌંસમાં a વત્તા l આ સૂત્ર આપણે વાપરી શકીએ. હવે આપણને આમાં 2 ની કિંમત ખબર છે, 2 તો 2 જ મૂકવાના છે. પ્રથમ પદ આપણને ખબર છે, છેલ્લું પદ ખબર છે, ખાલી ખબર શું નથી? n આપણને ખબર નથી. તો મિત્રો આ an બરાબર a વત્તા n-1 ઇન્ટુ d આ સમાંતર શ્રેણીના nમા પદનું સૂત્ર છે. એમાં an બરાબર આપણને 84 આપી દીધેલા છે. પ્રથમ પદ આપણને 7 આપેલું છે, તો આ n આપણે બાકી રાખીએ અને આ તફાવત આપણને 7/2 છે. જો હું આનું સાદુરૂપ આપું તો મને n મળી જાય. અને જો મને n મળી જાય તો હું n ની કિંમત આ સૂત્રમાં મૂકી દઉં તો મને Sn મળી જાય. હવે જો અહીંયા આ સાદુરૂપ અહીંયા આપેલું છે, આનું સાદુરૂપ અહીંયાથી જો 84 વત્તા બરાબર 7 વત્તા n-1 ઇન્ટુ d, આ 7 ને હું આ બાજુ લાવી દઉં તો 84 - 7 બરાબર n-1 ઇન્ટુ 7/2. 84 માંથી 7 જશે તો મિત્રો કેટલા વધશે? 77. હવે આ 2 જો બરાબર ની પેલી બાજુ જશે તો ઉપર ગુણાકારમાં 2 આવશે અને 7 નીચે છેદમાં જશે, એટલે કે 77 ગુણ્યા 2 ભાગ્યા 7 બરાબર n-1 થશે. અહીંયા 11 ભાગ ચાલશે મિત્રો. 11 × 77 અને 11 ગુણ્યા 2 એટલે કેટલા થાય મિત્રો? 22 થાય. એટલે કે n-1 બરાબર મને શું મળશે? 22 મળશે. હવે આ એક પેલી બાજુ લઈ જવું તો n બરાબર 22 વત્તા 1 માટે n ની કિંમત મને કેટલી મળી ગઈ મિત્રો? 23 મળી જશે. હવે n બરાબર મને 23 મળી ગયા, a બરાબર મને 7 મળી ગયો અને છેલ્લું પદ l બરાબર મને 84. જો આમાં હું સૂત્રમાં કિંમત મૂકું તો મને સરવાળો પણ મળી જશે. અહીંયા સાદુરૂપ આપેલું છે મિત્રો, n બરાબર 23/2 પ્રથમ પદ 7 વત્તા છેલ્લું પદ 84. 23/2 7 અને 84 એટલે 91. 23 ગુણ્યા 91 કરી લેવાનું મિત્રો અને પછી તમે 2 વડે ડિવાઈડ કરશો તો 2093/2 મળશે. આ જવાબ અપૂર્ણાંકમાં મિશ્રમાં ફેરવીને લખેલો છે. જરૂરી નથી કે આપણે મિશ્રમાં લખવું. અહીંયા સુધી પણ તમારો જવાબ સાચો છે. ઓકે, ચલો હવે નેક્સ્ટ ઉપર જઈએ આપણે. નેક્સ્ટ શું કહે છે મિત્રો? એ જ છે સમાંતર એક શ્રેણી તમને આપેલી છે. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ તમને a બરાબર શું આપેલું છે મિત્રો? a બરાબર તમને 34 આપેલું છે. તફાવત તમે જોઈ લો, 32 માંથી 34 જશે એટલે કે તમને તફાવત કેટલો મળશે? -2 મળશે. અને એ સમાંતર શ્રેણીનું nમું પદ, છેલ્લું પદ તમને કયું આપેલું છે? 10 આપેલું છે. એટલે સેમ આપણે આની અંદર આપણે શું ફાઇન્ડ કરીશું મિત્રો? n આપણે ફાઇન્ડ કરીશું. nમા પદનું સૂત્ર હું લખી દીધું, an બરાબર a વત્તા n-1 ઇન્ટુ d. અહીંયા 10 લખી દીધા, 10મું પદ આપેલું છે nમું પદ. અહીંયા a બરાબર 34 લખી લઈશું આપણે, n-1 અને ડિફરન્ટ -2 સાદુરૂપ આપીશું મિત્રો, એટલે કે આપણને n બરાબર શું મળશે મિત્રો? 13 મળશે. સાદુરૂપ મિત્રો તમે જાતે કરશો તો જ તમને આવડશે, બાકી તમે જોઈ તમને આવડવાનું નથી. તમે જાતે નોટ પેન લઈ અને સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરશો તો જ તમને જવાબ મળશે. હવે મિત્રો n મળી ગઈ, પ્રથમ પદ મળી ગયું અને છેલ્લું પદ મળી ગયું. તો આના અંદર સાદુરૂપ આપી હવે અહીંયા હું લખી દઉં છું ફરીથી કે Sn બરાબર n/2 કૌંસમાં a વત્તા l. n બરાબર શું મળ્યા મિત્રો? મને 13/2. પ્રથમ પદ શું હતું મિત્રો? 34. અંતિમ પદ કયું હતું? 10. આ લખી દીધું મિત્રો. તો કે અહીંયા હું 13/2, 34 ને 10 કેટલા થશે મિત્રો? 44. અને 2 વડે ભાગીશ તો 22, એટલે કે મને કરવાનું થશે 13 ગુણ્યા 22. હવે અહીંયા તમે આવી રીતે 22 ગુણ્યા તમે 13 કરો મિત્રો તો 13, 22, 3 દુ 6, 3 દુ 6, 6, 8, 286 આવી ગયો જવાબ. જો ગુણાકાર કરવાનો છે મિત્રો. અહીંયા હું આડું અવળું લખું છું મિત્રો, પણ અહીંયા તમારે બધા સ્ટેપ બાય સ્ટેપ ગણેલો છે, એટલા માટે હું થોડી ગણતરી આડી અવળી કરું છું. ઓકે મિત્રો, નેક્સ્ટ સિરીઝ મિત્રો તમને આપેલી છે -5, -8, -11. છેલ્લું પદ તમને આપી દીધું છે -230. એનો મતલબ કે a બરાબર તમને શું આપ્યું છે? -5 આપેલું છે. an બરાબર તમને શું આપેલું છે? -230 આપેલું છે. ડિફરન્ટ મિત્રો શોધી લઈએ તો કે -8 માંથી -5 જાય
તો -8 માંથી -5 તમે કરો તો -8 વત્તા 5 એટલે કે ડિફરન્ટ તમને -3 નો મળે. ડિફરન્ટ તમને કેટલો મળે મિત્રો? -3 નો મળે. અહીંયા -3 છે. હવે સમાંતર શ્રેણીનું એનમું પદ સેમ જ પ્રશ્ન છે મિત્રો. n બરાબર 230 લખી લીધા, a બરાબર -5 લખી દીધા. n આપણે શોધી લઈશું, સાદુરૂપ આપીશું તો n બરાબર મને શું મળશે? 76 મળશે. આ સૂત્રમાં આપણે a ની કિંમત n ની કિંમત મૂકી દઈશું, a મૂકી દઈશું, l મૂકી દઈશું, સાદુરૂપ આપશો એટલે s76 ની કિંમત મળશે. જોઈ લેજો મિત્રો, ગણેલો જ છે. ના ખબર પડે તો કોમેન્ટ કરજો, 100% સમજાવીશ. નેક્સ્ટ જઈએ. હવે થોડા ટ્વિસ્ટ આવ્યા. ટ્વિસ્ટ એટલે કે પ્રશ્ન બદલાયા. સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ તમને આપી દીધેલું છે મિત્રો. પ્રથમ પદ તમને a બરાબર શું આપી દીધું છે મિત્રો? 5 આપી દીધેલું છે. d બરાબર તમને 3 આપી દીધેલું છે અને 5 એ n એટલે કે 50 nમું પદ તમને 50 આપી દીધેલું છે. તો n અને sn શોધો. હવે જો તમે મિત્રો આગળના દાખલા સરખી રીતે સમજ્યા હોય તો આ તમે મને અત્યારે એમ જ કહી દેશો, આ તો આવડે. શું કહી દેશો? આ તો આવડે. કેમ કે જો પહેલું પદ આપેલું હોય, ડિફરન્ટ તમને આપેલું હોય, તો n આપેલું હોય તો સૌથી પહેલા આપણું કામ શું થાય? n શોધવાનું. હવે n શોધવા માટે આપણા જોડે એક જ સૂત્ર છે, an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d. આમાં n બરાબર તમને શું આપેલા છે મિત્રો? 50 બરાબર પ્રથમ પદ શું આપેલું છે? 5. n આપણે શોધવાનું છે n માઇનસ 1. ડિફરન્ટ કેટલું આપેલું છે? 3. આ 5 ને હું આ બાજુ લાવું તો કેટલા થશે? 45. આ 3 ને હું બરાબરની પેલી બાજુ લાવું તો નીચે છેદમાં આવશે તો બરાબર n માઇનસ 1. 15 વડે ભાગ ચાલશે n માઇનસ 1 તો n બરાબર 15 વત્તા 1 એટલે કે 16. આ ગણતરી અહીંયા કરેલી છે પણ તમને સમજાવવા માટે બાજુમાં ફરીથી કરું છું. હવે જો મને n બરાબર 16 મળી ગયું, સરવાળો મારે કરવો હોય તો sn બરાબર n/2 કૌંસમાં a વત્તા l. n બરાબર મને કેટલા મળી ગયા મિત્રો? 16 ભાગ્યા 2. પ્રથમ પદ શું હતું મિત્રો? 5. છેલ્લું પદ શું હતું તો કે 50. 5 વત્તા 50 એટલે કે એને આ કેટલા થશે? 8 ગુણ્યા 55. 8 ગુણ્યા 55 હું કરું તો મને 440 મારો જવાબ મળી જશે. ઓકે, ચલો નેક્સ્ટ ઉપર જઈએ મિત્રો. અહીંયા પ્રથમ પદ તમને આપેલું છે. પ્રથમ પદ a બરાબર તમને આપેલું છે. પ્રથમ પદમાં a બરાબર તમને 7 આપેલું છે. 13મું પદ મિત્રો તમને 35 આપેલું છે અને સરવાળો તમારે d શોધવાનો છે અને મિત્રો s13 પણ શોધવાનો છે. 13મું પદ અહીંયા જો આ 13મું પદ લખેલું છે. આ શું લખેલું છે મિત્રો? 13મું પદ. આગળનો દાખલો તમે જોશો તો ત્યાં ખાલી an બરાબર લખેલું હતું. અહીંયા જો n લખે એટલે કે n તમને આપેલો નહોતો. અહીંયા તમને n આપી દીધેલો છે કે સમાંતર શ્રેણીનું એ પદ તમને 7 છે, n બરાબર 13 છે અને એ 13 બરાબર પાછું 35 છે. હવે આપણે an બરાબર સૂત્રની અંદર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d. આ સૂત્રમાં આ કિંમત આપી દીધી, આ આપી દીધી, આ આપી દીધી તો તમને શું મળી ગયા મિત્રો? d મળી જશે. હવે d મળી જશે તો અહીંયા હું લખી દઉં છું 35 બરાબર a એટલે કે 7 વત્તા n એટલે કે 13 માઇનસ 1 એટલે કે 12d. 7 આ બાજુ જશે તો કે 35 માંથી 7 જાય મિત્રો તો કેટલા વધે? 28 બરાબર 12d. માટે d બરાબર શું થશે મિત્રો? 28 ભાગ્યા 12. ઉપર નીચે હું કેટલા વડે ભાગ ચાલશે મિત્રો? 4 વડે ભાગ ચાલો. 4 વડે કેમ કે 4 ભાગ ચલાવો તો 7 ચોક કેટલા થશે? 28 એટલે ઉપર આવશે 4 અને ઉપર કેટલા? 4 ભાગ ચાલશે એટલે કે 7 અને નીચે કેટલા આવશે? 3. તો કે 7 ભાગ્યા 3 તમને ડિફરન્ટ મળશે. હવે આ ડિફરન્ટ મળી ગયો અને આ પ્રથમ પદ આપેલું છે, છેલ્લું પદ તમને આપેલું છે. સરવાળો તમારે શોધવો હોય તો મિત્રો આ ડિફરન્ટ આની કોઈ જરૂર હતી નહીં, પણ આપણને ડિફરન્ટ કીધેલું છે એટલા માટે આપણે શોધ્યો. બાકી પહેલા તમારે સરવાળો શોધવો હોય તો પણ આની અંદર તમે શોધી શકો કેમ કે sn બરાબર n/2 કૌંસમાં a વત્તા l. કેમ કે આમાં બધી જ કિંમતો અહીંયા આપેલી હતી. કેમ કે જો a પણ આપેલો છે, છેલ્લું પદ પણ આપેલું છે અને n પણ આપેલો છે એટલે પહેલા તમારે સરવાળો શોધવો હોય તો પણ તમે શોધી શકો. કિંમત મૂકી દો મિત્રો. 13/2 પ્રથમ પદ 7 વત્તા 35 13/2 7 ને 35 42. અહીંયા 2 ભાગ ચાલશે. 2 કેટલા આવશે? 21. 13 ગુણ્યા 21 કરીશ એટલે મને મળશે 273.
ઓકે મિત્રો, ચલો હવે આપણે જઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર. શું કહે છે કે 12મું પદ તમને આપેલું છે. જો 12મું પદ, એ 12 નો મતલબ શું થાય મિત્રો? 12મું પદ તમને આપેલું છે 37. ડિફરન્ટ તમને આપી દીધેલો છે મિત્રો 3. તો તમારે એ શોધવાનો છે અને S12 શોધવાનો છે. શું કહે છે? 12મું પદ એટલે કે n બરાબર તમને કેટલા આપી દીધા? 12. આપણું n માં પદનું સૂત્ર an બરાબર સૂત્ર શું છે? a + n - 1 * d. 12મું પદ આપેલું છે તો હું લખી શકું a12 + a + 12 - 1 એટલે 11 અને d એટલે કે d તમને કેટલું આપેલું છે? 3. અને આ 12મું પદ તમને કેટલું આપેલું છે મિત્રો? 37. શું વધ્યું? a. તો આના ઉપરથી a મળી જશે આપણને. તો અહીંયા a + 11 તરી 33. તો a બરાબર શું થશે? 37 - 33 એટલે કે મને મળશે 4. a બરાબર મને શું મળી ગયું મિત્રો? 4 મળી ગયો. પહેલો જવાબ તો મળી ગયો. S12 શોધવા માટે મિત્રો સીધી જ રીતે તમે શોધી શકો, કેમ કે n બરાબર તમને 12 આપી દીધેલા છે, એટલે કે 12/2 પ્રથમ પદ તમારું કયું છે મિત્રો? પ્રથમ પદ તમે અહીંયા ઉપર શોધી લીધું 4 વત્તા અંતિમ પદ કેટલું છે? 37. એટલે કે 12/2 37 ને 4 કેટલા થશે મિત્રો? 41. અને આ 6 × 41, કેમ કે 12 ને હું 2 વડે ભાગીશ તો 6 આવશે. આ 6 × 1 = 6 અને 6 × 24 246 જવાબ આવશે સરવાળાનો. સિમ્પલ હતો આ પણ. ચલો નેક્સ્ટ ઉપર જઈએ. હવે સમીકરણ બનાવવાના આવશે, લોપની રીતે ઉકેલવાના થશે. થોડા પ્રશ્નો ધીરે ધીરે થોડા તકલીફમાં મૂકતા જશે, પણ સમજી લેશો તો કોઈ તકલીફ આવશે નહીં. શું કહે છે મિત્રો કે ત્રીજું પદ એ લખેલું છે, કોઈ સમાંતર શ્રેણીનું ત્રીજું પદ તમને 15 આપેલું છે અને કોઈ શ્રેણીના એ શ્રેણીના 10 પદોનો સરવાળો તમને 125 આપેલો હોય તો d અને a10 એટલે કે 10મું પદ શોધો. જુઓ મિત્રો, આ a3 લખેલો છે એનો મતલબ કે એ ત્રીજું પદ 15 છે અને s10 લખેલો છે મતલબ 10 પદોનો સરવાળો 125 છે. મેં તમને પહેલા પણ કીધેલું કે જ્યારે an ના સ્વરૂપમાં હોય ત્યારે nમું પદ હોય અને sn ના સ્વરૂપમાં હોય તો સરવાળો હોય. હવે a3 બરાબર અને આપેલું છે. હવે an બરાબર a + n - 1 * d માં a3 બરાબર હું લખું તો a + 2d બરાબર 15 થાય, એટલે કે આને હું સમીકરણ શું આપીશ? 1 આપીશ. હવે s10 પદોનો સરવાળા માટે હું લખું s10 બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 * d. હવે s10 બરાબર n બરાબર શું થઈ ગયા મિત્રો? 10 થઈ જશે. 10/2 કૌંસમાં 2a + 10 - 1 * d. હવે આ સંખ્યા તમને કેટલી આપેલી છે? 125 આપેલી છે. s10 તમને કેટલા આપેલા છે મિત્રો? 125 આપેલા છે. તો કે 125 10/2 એટલે કેટલા થશે? 5 કૌંસમાં 2a 10 માંથી 1 જશે તો 9d. આ 5 ને હું અહીંયા લાવું તો નીચે છેદમાં આવશે તો 125/5 બરાબર 2a + 9d. હવે 125 ને હું 5 વડે ભાગી દઉં તો કેટલા આવશે? 25 બરાબર 2a + 9d. આને હું સમીકરણ શું આપું? 2 આપીશ. સમીકરણ 1 અને 2 ને તમે લોપની રીતે ઉકેલી શકો છો મિત્રો. તમે એને આદેશની રીતે પણ ઉકેલી શકો છો. પેલાની કિંમત આની અંદર મૂકીને પણ તમે ઉકેલી શકો છો. તમને જે અનુકૂળ આવે એ તમે કરી શકો છો. અહીંયા જો સમીકરણ 2 માં 2 વડે છે તો હું એ સમીકરણ લખું કે 2a + 9d બરાબર કેટલા છે? 25. હવે આ સમીકરણમાં મિત્રો જુઓ, કોઈ પણ એક ચલ એટલે કે d છે, x છે, એ ચલને આપણે શું કરવો જોઈએ? સરખો કરવો પડશે. હવે અહીંયા a છે, અહીંયા 9d છે, તો આને મારે જો 2a બનાવવો હોય તો આ સમીકરણને મારે 2 વડે ગુણવું પડે. જો હું આ સમીકરણને 2 વડે ગુણી લઉં તો સમીકરણ શું? 2a + 4d બરાબર 2 વડે ગુણું તો શું થશે મિત્રો? 30 થશે. હવે આનો હું સરવાળો કરીશ, બાદબાકી લોપની રીત યુઝ કરીશ તો 2a કેન્સલ થશે. 9d માંથી 4d જાય તો કેટલા વધે? 5d. અને 30 માંથી 25 માંથી 30 જાય તો -5. માટે d બરાબર મને શું મળે? -1 મળશે. શું મળશે? d બરાબર -1, જે અહીંયા બીજી રીતેથી કરવા છતાં પણ એ જ મળે છે. સેમ જ મળશે મિત્રો. તમે કોઈ પણ રીત યુઝ કરી શકો. આ d બરાબર 1 ની કિંમત તમે આ સમીકરણની અંદર મૂકો, આ સમીકરણમાં મૂકો,
આ સમીકરણમાં મૂકો કે આ સમીકરણમાં મૂકો, કોઈ પણ ની અંદર તમે મૂકશો તો સમીકરણમાં તમને વેલ્યુ સાચી જ મળશે. દાખલા તરીકે જોઈએ 25 બરાબર 2a વત્તા 9d, d બરાબર શું લેવાનું છે? -1. માટે 25 બરાબર 2a ઓછા 9. આ 9 ને હું આ બાજુ લાવી દઉં તો 25 વત્તા 9 બરાબર શું થશે? 2a. 25 ને 9 કેટલા થશે મિત્રો? 34 બરાબર 2a. માટે a બરાબર 34 ભાગ્યા 2 એટલે કે 17. તો અહીંયા પણ કેટલા મળ્યા? મને 17 મળ્યા મિત્રો. હવે શું કહે છે? 10મું પદ. તો સમાંતર શ્રેણીના 10મું પદ શોધવા માટેનું સૂત્ર આપણને ખબર જ છે, a10 બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d. પ્રથમ પદ મળી ગયું છે, ડિફરન્ટ મળી ગયું છે, સૂત્રમાં કિંમતો મૂકીએ, સાદરૂપ આપો તો આપણને શું મળી જશે? સીધો જવાબ મળી જશે મિત્રો. જોઈ લેજો, તમને 100% આવડી જશે. ચાલો હવે નેક્સ્ટ ઉપર જઈએ મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન શું કહે છે મિત્રો? કે અહીંયા તમને શું આપેલું છે? તો કે ડી ડિફરન્ટ તમને કેટલો આપી દીધેલો છે મિત્રો? 5 આપી દીધેલો છે. S9 એટલે કે 9 પદોનો સરવાળો તમને કેટલો આપી દીધો છે? તો કે 75 આપી દીધેલો છે. તમારે શોધવાનું શું છે? તો કે પ્રથમ પદ તમારે શોધવાનું છે અને 9મું પદ તમારે શોધવાનું છે. અહીં એટલે કે આપણે જે આપેલું છે લખી દીધું મિત્રો. અહીંયા કે D5 આપેલો છે, S9 તમને 75 આપેલો છે. તો કે આપણે આ S9 માટે સૂત્ર યુઝ કરીએ તો Sn બરાબર n/2 2a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d. 9મું પદ આપેલું છે તો n બરાબર હું શું લઈશ? n બરાબર 9 લઈશ. Sn બરાબર તો તમને ખબર જ છે 75 આપેલા છે અને ડિફરન્ટ તમને કેટલો આપેલો છે? 5. તો કે આમાં Sn બરાબર 9 ભાગ્યા 2 કૌંસમાં 2a 9 માઇનસ 1 ઇન્ટુ d એટલે કે 5. એટલે કે 75 બરાબર 9 ભાગ્યા 2 કૌંસમાં 2a. આ 9 માંથી 1 જશે તો 8. 8 ગુણ્યા 5 થશે. આ 2 ને જો હું આ બાજુ ગુણી લઉં મિત્રો, આ 2 ને હું આ બાજુ ગુણી લઉં તો કે 75 ગુણ્યા 2 શું થશે મિત્રો? આ 2 ને હું આ બાજુ ગુણી લઉં. હવે જો અહીંયા 2 ને ગુણી લેવામાં વાંધો નથી. આ 9 ને આ બાજુ લાવી દઈએ. એક મિનિટ મિત્રો, આપણે આપણી રીતે સાદરૂપ અહીંયા આપી લઈએ. આ સાદરૂપમાં આપણે જવું નથી, કન્ફ્યુઝન થાય ત્યાં જવું નહીં કદી, એટલું નક્કી રાખ. અહીંયા શું કહે છે? અહીંયાથી લખો આપણે કે 75 બરાબર આ 2 ને હું અહીંયા ગુણી લઉં તો કે 75 ગુણ્યા 2 અને આ 9 ને હું અહીંયા લાવીશ તો નીચે 9 બરાબર શું થશે? 2a વત્તા 40 થશે. હવે અહીંયા જો ત્રણેય ભાગ ચલાવું તો 3 તરી 9 થશે અને 25 તરી 75 થશે. થશે મિત્રો? 25 તરી 75 થશે. હવે આમાંથી જો આ એક સંખ્યા 2a, આ 2a અહીંયા 40 છે મિત્રો. આમાંથી હું 2 ને એટલે કે 25 દુ કેટલા થશે મિત્રો? અહીંયા રાખું છું 25 ગુણ્યા 2 ભાગ્યા 3 બરાબર આમાંથી હું 2 કોમન લઉં તો a વત્તા શું મળશે? મને 20 મળશે મિત્રો. અને આ 2 અને આ 2 અહીંયા કેન્સલ થઈ જશે મિત્રો. થશે કેન્સલ? 100% થશે. હવે આ 3 જે છે, હવે આ 3 એટલે કે અહીંયા શું વધ્યું? 25 ભાગ્યા 3. આ 20 ને હું આ બાજુ લાવું તો ઓછા 20 બરાબર શું વધશે? a. 3 અને 1 નો લસા મિત્રો કેટલો લેવો પડશે? 3. તો અહીંયા 3 લસા લઉં તો અહીંયા કેટલા આવશે? 25 અને અહીંયા કેટલા આવશે? 20 તરી 60 બરાબર a. 25 માંથી 60 જાય તો કેટલા વધશે મિત્રો? -35 ભાગ્યા 3 બરાબર મને શું મળશે? a. એટલે કે અહીંયા મને a બરાબર શું મળ્યો? -35 ભાગ્યા 3 મળ્યો. અહીંયા પણ મિત્રો જે સાદરૂપ આપેલું છે એ પ્રમાણે પણ તમે કરી શકો છો અને મેં જે સાદરૂપની ટ્રીક આપી એ પણ તમે યુઝ કરી શકો છો. હવે મિત્રો શું કીધું? એ આપણને મળી ગયો. હવે 9મું પદ શોધવાનું છે. તો કે 9મા પદ માટે સૂત્ર શું છે? an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d. 9મું પદ શોધવાનું છે તો n બરાબર શું લેવાનું મિત્રો? 9. પ્રથમ પદ તમને શું મળી ગયું? 35 ભાગ્યા 3. તો અહીંયા મેં લખી દીધું -35 ભાગ્યા 3 વત્તા 9 માઇનસ 1 ઇન્ટુ d. ડિફરન્ટ કેટલો હતો મિત્રો? 5. અહીંયા -35 ભાગ્યા 3 વત્તા 9 માંથી મિત્રો 1 જાય તો 8 ગુણ્યા 5 એટલે 40. એટલે કે અહીંયા 9મું પદ -35 ભાગ્યા 3 વત્તા 40. મિત્રો અહીંયા હું સાદરૂપ આપું છું -35 ભાગ્યા 3 વત્તા 40. નીચે કંઈ ના હોય તો 1 હોય તો 3 અને 1 નો લસા કેટલો આવશે મિત્રો? 3 આવશે.
તો કે -35 વત્તા 120, 35 માંથી 120 જાય મિત્રો તો કેટલા વધશે? 85/3. આ આપણો શું થશે? તો કે 9મું પદ થશે. લસા લીધેલો છે મિત્ર, લસા લેતા તમને આવડતો હશે એટલે આ તમને સમજવામાં તકલીફ નહીં પડે. ઓકે, અને જો તકલીફ પડતી હોય તો મિત્રો તમે કોમેન્ટ કરજો. હું એક લસાનો બેઝિક તમારો એક વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશ કે જેમાં બધું બેઝિક સમજવામાં આપણે આવરી લઈશું. ચલો નેક્સ્ટ ઉપર જઈએ મિત્રો. આપણે 5મા દાખલો છે. આ દાખલો પૂરો કરી મિત્રો અહીંયા સુધી આપણે રાખીશું. પછી બીજું જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનો પ્રયત્ન કરીશું. અહીંયા 5મા પ્રશ્નમાં શું કહે છે મિત્રો કે પહેલું પદ આપેલું છે તમને 2, ડિફરન્ટ તમને આપેલો છે d બરાબર 8, 90s, અમુક n પદોનો સરવાળો તમને 90 આપેલો છે. કેટલા પદો n તમને આપેલો નથી, એનો મતલબ કે n બરાબર તમારે શોધવાનો થશે અને n બરાબર તમારે an એટલે કે nમું પદ પણ તમારે શોધવાનું થશે. એ n માટે nમું પદ કયું હશે એ પણ તમારે શોધવાનું થશે. જે આપેલું છે એના ઉપરથી આપણને sn આપેલો છે તો સીધું sn થી આપણે શરૂ કરીએ. કંઈક મળી જશે આપણને, કેમ કે a અને d આપેલો હોય તો n મળવાના ચાન્સીસ છે. તો sn બરાબર n/2 કૌંસમાં 2a વત્તા n - 1 into d આપણું સૂત્ર. તો sn બરાબર n/2 કૌંસમાં 2 ગુણ્યા a એટલે કે પ્રથમ પદ એટલે કેટલું આપેલું છે 2. અહીંયા મેં પ્રથમ પદ મૂકી લીધું. n આપણે શોધવાનો છે. ડિફરન્ટ d કેટલો આપેલો છે મિત્રો 8 મૂકી દીધો. આ nમું પદ મને કેટલું આપેલું છે sn 90 આપેલું છે તો 90 લખી દીધા મેં. n/2 2 ગુણ્યા 2 એટલે કે 4. આ 8 ને હું અંદર મલ્ટીપ્લાય કરી દઉં તો 8n - 8 થશે. 8n - 8 થશે. હવે 90 બરાબર n/2 આ 8n અને 4 માંથી -8 કરું તો મારે કેટલા વધશે? -4. હવે મિત્રો જો હું આ 2 ને આમાંથી હું 2 કોમન લઉં 8. હવે જો અહીંયાથી હું આ થોડું સમજાવવા તમને પ્રયત્ન કરું છું મિત્રો. શું વધી ગયું? 90 બરાબર n/2 કૌંસમાં 8n - 4. હવે આ બંનેમાંથી હું 4 કોમન લઉં, કાં તો પછી તમે એવું કરો કે આ 2 ને 90 સાથે મલ્ટીપ્લાય કરી લો. પણ 2 ને હું કોમન લઉં તો મારું કામ એક બાજુ પતી જાય. તો કે આના અંદર હું 2 કોમન લઈ લઉં. ચલો 2 કોમન લઈશ તો શું વધશે? 4n - 2 વધશે અને નીચે 2. હવે આ 2 કેન્સલ થઈ જશે અને n ને હું અંદર મલ્ટીપ્લાય કરી દઉં તો 90 બરાબર શું થશે? 4n² - 2n. ઓકે, હવે હજુ પણ આ બધા સમીકરણમાં તમે જુઓ 2 વડે ડિવાઈડ કરી શકાય છે. તો કે બધા સમીકરણને હું 2 વડે ડિવાઈડ કરું તો 45 બરાબર 2n² - n. હવે આ 45 ને જો બરાબરની આ બાજુ લાવી દઉં તો સમીકરણ મને કંઈક આવું મળશે 2n² - n - 45 બરાબર 0. અને આ મને શું મળે છે? એક દ્વિઘાત સમીકરણ મળ્યું કહેવાય. હવે જો આ દ્વિઘાત સમીકરણને ઉકેલવું હોય મિત્રો તો આપણને ખબર છે કે પ્રથમ પદ આને ax² - bx + c = 0 સાથે સરખાવો તો પહેલા આનો નાનો ગુણાકાર કરવો પડે. તો કે 45 દુ કેટલા થશે મિત્રો? 90 ના એવા ભાગ પાડવાના કે જેની બાદબાકી 1 આવે. તો આવા એક ભાગ મિત્રો કયા થઈ શકે છે મિત્રો? તો કે 10 9 90 થઈ શકે. 10 ગુણ્યા હું 9 કરું, 10 ગુણ્યા 9 કરું તો મલ્ટીપ્લિકેશન 90 આવે અને બાદબાકી બંનેની કેટલી આવશે? તો કે 1 આવશે. તો કે એના માટે આ બહુપદીના આપણે અવયવો પાડી હવે એને આપણે લખીશું મિત્રો 2n² - 10n વત્તા 9n - 45. આ દ્વિઘાત સમીકરણના અવયવોની રીત આપણે ચેપ્ટર નંબર 2 માં પણ ભણીશું. ચેપ્ટર નંબર અને ધોરણ 9 માં પણ મિત્રો ભણી ગયા છીએ. આ બંનેમાંથી હું 2n ને કોમન લઈશ તો કૌંસમાં શું વધશે? n - 5. અને આમાંથી હું જો +9 કોમન લઉં તો શું વધશે? n - 5. હવે 2n + 9 વત્તા n - 5 બરાબર 0. હવે આનો જો હું ઉકેલ મેળવું તો 2n + 9 બરાબર 0 થશે અથવા n - 5 બરાબર 0 થશે.
જો અહીંયાથી n ની કિંમત મેળવું તો -9/2 મળશે અને અહીંયાથી n ની કિંમત મને 5 મળશે. એટલે કે અહીંયા મને n ની કિંમતો બે અલગ અલગ તમને મળે છે. મિત્રો અહીંયા આપણે એક થોડી ભૂલ કરી છે. 2n² -10n એટલે કે ઓકે, અહીંયા 9n -45 અહીંયા સુધી ઓકે છે. આમાંથી હું 2n ને કોમન લઈશ, 2n કોમન લઉં તો કૌંસમાં કેટલા વધશે n -5 અને અહીંયાથી હું 9 ને કોમન લઉં તો કૌંસમાં વધશે, અહીંયા ભૂલ છે, અહીંયા હું કોમન લેવું તો અહીંયા ભૂલ કરેલી છે મિત્રો, જેને પણ ટાઈપિંગ કરેલું છે એમાં ભૂલ થયેલી છે. અહીંયા 9 જો કોમન લઉં તો n -5 એટલે અહીંયા શું વધશે મિત્રો n -5 અને બીજા કૌંસમાં શું વધશે મિત્રો 2n + 9 એટલે કે અહીંયા ગણતરી ભૂલ છે. અહીંયા એક આ જવાબ તમારો આવશે n બરાબર શું આવશે મિત્રો n બરાબર -9/2 અને n બરાબર શું આવશે 5. આ બંનેની કિંમતો માટે હવે શું કહે છે મિત્રો n ની સંખ્યા અપૂર્ણાંક ના હોય. કોઈ જગ્યાએ n ની કિંમત અપૂર્ણાંક હોય તો કે અપૂર્ણાંક સંખ્યા હોય નહીં, માટે n ની કિંમત તમને શું મળશે મિત્રો n બરાબર તમને શું મળશે 5 મળશે. એટલે કે હવે n ની કિંમત કેટલી ફિક્સ થઈ ગઈ 5 થઈ ગઈ. હવે n બરાબર મિત્રો શોધવા માટે આપણે શું કરીશું n આપણે શોધવાનો છે. n બરાબર અહીંયા મિત્રો રકમમાં પણ થોડો ડાઉટ લાગે છે કે અહીંયા an શોધવાનું આપણને ના કીધેલું હોય કે પાંચમું પદ આપણને શોધવાનું કીધું હોય તો આપણે શોધી શકીએ. આપણને n શોધવાનો કીધેલો હતો તો n આપણે શોધી લીધી. અહીંયા નવમું પદ શોધવાનું હતું સરવાળા માટે તો n, હા નવમું પદ n બરાબર મને શું મળ્યું 5, તો મારે શું શોધવાનું થાય an એટલે કે n બરાબર શું મળ્યું a5 બરાબર મારે શોધવાનું થાય તો a + n - 1 * d એટલે કે પાંચમું પદ અહીંયા શું થશે a એટલે કે પ્રથમ પદ શું થશે 2 5 - 1 એટલે કે 4 અને ડિફરન્ટ કેટલો છે મિત્રો 8 એટલે કે 8 32 + 2 એટલે કે 34. અહીંયા મને an બરાબર શું મળશે મિત્રો 34 જે અહીંયા શોધેલું છે. આ નવમું પદ આ મિત્રો શોધવાનું જરૂર નથી, આપણને જે માંગેલું છે આપણે આ ડાયરેક્ટ શોધવાનું છે કે પાંચમું પદ n ની કિંમત કેટલી મળી આપણને 5 મળી અને nમું પદ આ શોધવાનું હતું. ફરીથી એકવાર આખો હું તમને સમજાવી દઉં છું મિત્રો, આની અંદર થોડી ટાઈપિંગમાં ભૂલ થયેલી છે. શું કર્યું મિત્રો a બરાબર 2 તમને આપેલા છે, ડિફરન્ટ તમને આપેલો છે, sn બરાબર તમને શું આપેલા છે તો કે 90 આપેલા છે. હવે sn બરાબર શું n/2 કૌંસમાં 2a + n - 1 * d આ સૂત્ર આપણે સાદુરૂપ આપ્યું અને એમાં આપણને એક દ્વિઘાત સમીકરણ મળ્યું. આ દ્વિઘાત સમીકરણને ઉકેલતા આપણને n ની કિંમતો 2 મળી. એક n ની કિંમત આપણને કેવી મળી અપૂર્ણાંક મળી. અપૂર્ણાંક n ની કિંમત કોઈ દિવસ પોસિબલ હોય નહીં, માટે n ની કિંમત આપણે શું લીધી 5, માટે n બરાબર આપણને 5 મળ્યા. તો આપણે a5 ની કિંમત શોધી તો a5 બરાબર આપણને કેટલા મળ્યા મિત્રો 34 મળ્યા. ઓકે મિત્રો, હવે આના પછીના છઠ્ઠા નંબરથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આનાથી આગળના દાખલાનો કોન્ટેક્ટ અથવા તો ભણવાનો પ્રયત્ન કરીશું. નમસ્તે મિત્રો, જો વિડીયો મિત્રો તમને પસંદ આવતો હોય તો લાઈક કરી શકો છો, શેર કરી શકો છો, તમારા મિત્રોને પણ તમે મેળવી શકો છો, મોકલી શકો છો અને કોઈ પણ માન લો સજેશન હોય તો તમે કોમેન્ટની અંદર પણ લખી શકો છો. અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો. થેન્ક યુ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.